Good morning, students. Today we are going to learn Unit 6 I love you teacher. I love you teacher means હું તમને ચાહું છું એવું પોતાની શિક્ષિકાને કહે છે. આ યુનિટમાં હેલન કેલર અને તેમની શિક્ષિકા એની સુલિવાન વિશે વાત થઈ છે. હેલન કેલર પોતે પહેલેથી જ બહેરા અને અંધ હતા અને એમને જ્યારથી મિસ સુલિવાન એમના ટીચર મળે છે તો એમનું આખું જીવન બદલાઈ જાય છે અને એ પોતાના જીવનમાં જે બદલાવ આવ્યો છે, પરિવર્તન આવ્યું છે એના વિશે એનો અહેવાલ હેલન કેલર પોતે પોતાના હાથે લખે છે અને એ અહેવાલ અહીંયા રજૂ થયો છે. કહ્યું છે ને કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, તો એ વાક્યને અહીંયા કે હેલન કેલરના જે ટીચર છે એની સુલિવાન, એ ટીચર એની સુલિવાને તે સાબિત કરી બતાવ્યું છે. સો લેટ સ્ટાર્ટ યુનિટ 6 આઈ લવ યુ ટીચર. હેલન કેલર became deaf and blind when she was very young. હેલન કેલર became means બન્યા હતા, deaf and blind. deaf means બહેરા and blind means અંધ. when she was very young, તે ખૂબ જ નાની વયે બહેરા અને અંધ બન્યા હતા. Since she was deaf, she did not learn to speak. Since she was deaf means બહેરા. બહેરા હોવાને કારણે, since means કારણે, બહેરા હોવાને કારણે she did not learn to speak. learn means શીખવું, speak means બોલવું. તો તે બહેરા હોવાને કારણે she did not learn to speak. તેઓ બોલતા શીખ્યા નહોતા. So her parents were extremely worried. So her parents means માતા પિતા. તો તેમના માતા પિતા extremely એટલે અત્યંત, worried means ચિંતાતુર. તેથી તેમના માતા પિતા અત્યંત ચિંતાતુર હતા. Then they found Miss Sullivan, a teacher for the deaf and blind. Then ત્યારબાદ, ત્યાર પછી they found તેઓને મળ્યા. found એ ફાઇન્ડનું પાસ્ટ ફોર્મ છે. they found તેઓને મળ્યા મિસ સુલિવાન, a teacher for the deaf and blind. મિસ સુલિવાન તેમને મળે છે. મિસ સુલિવાન કોણ છે? a teacher for the deaf and blind, કે જે બહેરા અને અંધ માટેના ટીચર છે, શિક્ષક છે. that changed Helen's life, અને તેમણે હેલન્સનું જીવન બદલી નાખ્યું. Here is an account of the turning point in her life in her own words. Here is an account means અહેવાલ, of the turning point in her life. હેલન કેલરના જીવનમાં જે ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે, જે ક્રાંતિકાળ, જે ચેન્જીસ એમની લાઈફમાં જે ચેન્જીસ આવ્યા છે, એ દરેક બાબત તેમણે અહીંયા પોતાના જ શબ્દોમાં, ઇન હર ઓન વર્ડ્સ, ઓન મીન્સ પોતાના શબ્દોમાં અહીંયા રજૂ કરી છે. I still remember that morning of the year 1887. I still means હજુ પણ. I still remember that morning of the year 1887. 1887ના વર્ષની એ સવાર હજુ પણ મને યાદ છે. રિમેમ્બર મીન્સ યાદ છે. I was just 7 years of age then. I was just 7 years of age then. તે સમયે હું માત્ર 7 વર્ષની હતી. My teacher Annie Sullivan came to our house that day. My teacher Annie Sullivan, મારા શિક્ષિકા એની સુલિવાન તે દિવસે મારા ઘરે આવ્યા હતા. નેક્સ્ટ ડે she led me into her room and gave me a doll. નેક્સ્ટ ડે બીજા દિવસે she led me, lead means દોરી જવું, એનું પાસ્ટ ફોર્મ છે led. she led me into her room, તેણીની મને તેમના રૂમમાં લઈ ગયા. and gave me a doll. doll means ઢીંગલી, અને તેમણે મને એક ઢીંગલી આપી. I played with it for a while. Then Miss Sullivan made some finger movements on my palm.
આઈ પ્લેડ વિથ ઇટ ફોર અ વાઇલ. ફોર અ વાઇલ મીન્સ થોડાક સમય માટે. આઈ પ્લેડ હું રમી. વિથ ઇટ એ કોના માટે છે? ડોલ માટે. તો એ ઢીંગલી સાથે હું થોડોક સમય રમી. ત્યારબાદ ધેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મુવમેન્ટ્સ ઓન માય પામ. ધેન ત્યારબાદ મિસ સુલિવાન મેડ એ મેકનું પાસ્ટ ફોર્મ છે. મેડ સમ ફિંગર મુવમેન્ટ્સ ઓન માય પામ. ફિંગર મુવમેન્ટ્સ મીન્સ આંગળીઓની હિલચાલ. ફિંગર મીન્સ આંગળી, મુવમેન્ટ મીન્સ હિલચાલ. ઓન માય પામ. પામ મીન્સ હાથની હથેળી. તો થોડાક સમય ઢીંગલી સાથે રમ્યા બાદ મિસ સુલિવાને મારી હથેળી ઉપર થોડીક કંઈક ફિંગર મુવમેન્ટ તેમણે કરી. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. એક્સાઇટિંગ મીન્સ રોમાંચક. તે ખરેખર રોમાંચ અપાવે, આનંદ અપાવે તેવો અનુભવ હતો. જ્યારે મિસ સુલિવાન એ હેલન કેલરની હથેળી ઉપર આંગળીથી જે હિલચાલ કરે છે, જે મુવમેન્ટ કરે છે, એનાથી જે હેલન કેલર છે એને ખરેખર ખૂબ જ આનંદ આવે છે અને એટલે જ કહે છે કે ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. તે ખરેખર રોમાંચક અનુભવ હતો. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે. મને તે રમતમાં ખૂબ જ ખૂબ રસ પડ્યો. એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મુવમેન્ટ્સ શી મેડ વિથ હર ફિંગર. એન્ડ સ્ટાર્ટેડ અને મેં શરૂ કર્યું. ઇમિટેટિંગ મીન્સ નકલ કરવાનું. ધ મુવમેન્ટ્સ શી મેડ વિથ હર ફિંગર. મિસ સુલિવાન એ પોતાની આંગળી વડે જે મારી હથેળી ઉપર જે મુવમેન્ટ કરતા હતા તેની નકલ કરવાનું મને ઈચ્છા થઈ. When I finally succeeded in doing that correctly, I was thrilled. જ્યારે I finally, આ યુનિટમાં જ્યાં આઈ વપરાયો છે એ પ્રોનાઉન પોતે હેલન કેલરે પોતાના માટે વાપર્યો છે. આઈ ધેટ મીન્સ હેલન કેલર પોતે પોતાના માટે આઈ પ્રોનાઉન વાપર્યો છે. વેન આઈ ફાઇનલી સક્સીડેડ ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી. જ્યારે આ કરવામાં ખરેખર મને જ્યારે સફળતા મળી ત્યારે આઈ વોઝ થ્રિલ્ડ. હું ખૂબ જ આનંદિત થઈ ગઈ, રોમાંચિત થઈ ગઈ. આઈ ડિડન્ટ નો ધેટ. હું ત્યારે જાણતી નહોતી કે આઈ વોઝ સ્પેલિંગ DOLL. ત્યારે હું જાણતી નહોતી જ્યારે મેં ફિંગર મુવમેન્ટ કરી મારા ટીચરની જેમ. જેવી રીતે એની સુલિવાન મારા ટીચરે મારા હથેળી ઉપર, પામ ઉપર જે મુવમેન્ટ કરે છે એની નકલ જ્યારે મેં કરી અને નકલ કરવામાં મને સફળતા મળી ત્યારે હું આનંદિત થઈ. પણ ત્યારે મને ખબર નહોતી કે હું જે ઇમિટેટિંગ નકલ કરી રહી છું તે DOLL નો સ્પેલિંગ લખી રહી છું. ત્યારે મને ખબર હતી નહીં. Some days later, we were walking in our garden. Some days later means ત્યાર પછી, કેટલાક દિવસો બાદ we were walking in our garden. અમે અમારા ગાર્ડનમાં વોકિંગ કરી રહ્યા હતા, ચાલી રહ્યા હતા. Suddenly my teacher put my hand under the water tap. Suddenly means એકાએક my teacher put my hand under the water tap. વોટર ટેપ મીન્સ પાણીના નળ નીચે મારો હાથ એની સુલિવાન મારા ટીચર શિક્ષિકાએ ધર્યો. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ. એઝ મીન્સ જ્યારે, ધ કુલ ફ્લો ઓફ વોટર રેન ઓવર વન હેન્ડ. જ્યારે પાણીનો ઠંડો પ્રવાહ, કુલ ફ્લો મીન્સ ઠંડો પ્રવાહ મારા હથેળી એક હાથ ઉપરથી વહી રહ્યો હતો ત્યારે શી સ્પેલ્ડ WATER ઓન માય અધર પામ. એક હથેળી મારા શિક્ષિકાએ પાણી નીચે ધરે છે તો એક હાથમાંથી પાણીનો ધોધ, પાણીનો પ્રવાહ વહી રહ્યો છે, જ્યારે બીજી હથેળીમાં મારા ટીચર WATER નો સ્પેલિંગ લખતા હતા. We played this game every day, touching different objects. We played, અમે રમતા હતા. This game every day, દરરોજ આ રમત રમતા. કઈ રમત? કે
કોઈ પણ ઓબ્જેક્ટનો સ્પર્શ કરવો અને બીજી હથેળીમાં તેનું નામ લખવું. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ. ટચિંગ મીન્સ સ્પર્શ કરવું, ડિફરન્ટ ઓબ્જેક્ટ મીન્સ જુદા જુદા પદાર્થો, વસ્તુઓ. તો જુદી જુદી વસ્તુઓને ટચ કરવાની જે રમત છે અમે દરરોજ રમતા હતા. ઇટ અવેકન્ડ માય સોલ. અવેકન મીન્સ જાગૃત કરવો, અને તેણે જ મારા આત્માને જાગૃત કર્યો હતો. આઈ કેમ ટુ નો ધેટ એવરીથિંગ હેડ અ નેમ. આઈ કેમ ટુ નો, મને જાણવા મળ્યું કે એવરીથિંગ હેડ અ નેમ, દરેક વસ્તુને કંઈક નામ હતું. ત્યારબાદ મને જાણવા મળ્યું કે દરેક વસ્તુને કંઈક ને કંઈક નામ હતું. નાઉ ઈચ નેમ ગેવ બર્થ ટુ અ ન્યૂ થોટ. નાઉ હવે, ઈચ નેમ દરેક નામ, ગેવ બર્થ ટુ અ ન્યૂ થોટ દરેક નામ એક નવો વિચાર ઉત્પન્ન કરતું હતું. એવરી ઓબ્જેક્ટ આઈ ટચડ સીમ્ડ ટુ થ્રોવ વિથ લાઈફ. દરેક ઓબ્જેક્ટ, એવરી ઓબ્જેક્ટ મીન્સ દરેક વસ્તુ, દરેક પદાર્થ. આઈ ટચડ જેને હું સ્પર્શ કરતી હતી, એ દરેક પદાર્થ, દરેક વસ્તુ સીમ્ડ લાગતી હતી. ટુ થ્રોવ વિથ લાઈફ. ટુ થ્રોવ વિથ લાઈફ મીન્સ જીવંત હોવું, ધબકતું હોવું. તો દરેક વસ્તુ મને જીવંત લાગતી હતી. આહા, આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ ઓલ ધી વર્ડ્સ. આહા, અરે, આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ, હું વિશ્વ સાથે જોડાઈ હતી. થ્રુ ઓલ ધી વર્ડ્સ, આ દરેક વસ્તુના નામ દ્વારા, નામથી હું આ વર્લ્ડ સાથે, આ વિશ્વ સાથે જોડાઈ હતી. મિસ સુલિવાન used to take me to long walks every morning. મિસ સુલિવાન used to take me. મિસ સુલિવાન મને લઈ જતા હતા. ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ, દરરોજ સવારે ચાલવા માટે લઈ જતા હતા. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. મારે પાસે તેમને પૂછવા માટે ઘણા પ્રશ્નો હતા. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ and in turn she would talk into my palm as people talk into a baby's ear. I had a lot of questions to ask. હું તેમને, મારી પાસે પૂછવા માટે ઘણા પ્રશ્નો હતા અને હું તેમને ઘણા બધા પ્રશ્નો પૂછતી હતી. આઈ વુડ રાઇટ સમથિંગ, જ્યારે મને કોઈ ક્વેશ્ચન્સ થાય છે અને પ્રશ્ન હું જ્યારે એમને પૂછું ત્યારે શું કરતી, હું તેમની હથેળી ઉપર એ પ્રશ્ન લખી દેતી. એન્ડ ઇન ટર્ન, અને બદલામાં શી વુડ ટોક ઇન ટુ માય પામ, અને તે પણ મારી હથેળીમાં જવાબ લખતા હતા. કેવી રીતે? એ જ જાણે કે પીપલ ટોક ઇન ટુ અ બેબીઝ ઇયર, જાણે કે લોકો કેમ બાળકના કાનમાં કંઈ કહેતા હોય, એ જ રીતે મારા ટીચર અને સુલિવાન મને હથેળીમાં લખીને જવાબ કહેતા હતા. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. મારા ટીચર, મારા શિક્ષિકા એની સુલિવાને સેટિસ્ફાઈડ, સેટિસ્ફાઈડ મીન્સ સંતોષો, માય ક્યુરિયોસિટી, ક્યુરિયોસિટી મીન્સ જિજ્ઞાસા. મારા ટીચર અને સુલિવાને મારી જિજ્ઞાસાને સંતોષી હતી. મારી દરેક જાણવાની જિજ્ઞાસા મીન્સ કંઈક નવું જાણવાની ઈચ્છા. તો હેલન કેલરને જ્યારે કોઈ પ્રશ્ન થાય છે ત્યારે દરેક પ્રશ્નના જવાબ એની સુલિવાન સરસ રીતે તેમને સમજાવતા હતા. નાઉ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. નાઉ હવે, એવરીથિંગ અરાઉન્ડ મી, હવે મારી આસપાસની દરેક જીવન, મારું જીવન વોઝ ફૂલ ઓફ લાઈફ, મારી આસપાસ વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય, આનંદથી, પ્રેમથી મારું જીવન, આસપાસનું જીવન મને એકદમ પ્રેમભર્યું લાગે છે, આનંદભર્યું લાગે છે. The second stage of learning was more difficult. The second stage, stage means તબક્કો, of learning શીખવાનો, શીખવાનો બીજો તબક્કો was more difficult, તે ખૂબ જ અઘરું હતું. સેકન્ડ સ્ટેજ શા માટે કયો છે? ફર્સ્ટ સ્ટેજ શું હતો કે દરેક વસ્તુને એ હાથ ઉપર સ્પર્શ કરાવતા અને બીજી હથેળીમાં તેનું નામ લખતા હતા. જ્યારે સેકન્ડ સ્ટેજ છે એ થોડો ડિફિકલ્ટ હતો. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. આ પણ ઇટ વોઝ ઓલ્સો,
આ પણ બેઝડ ઓન મીન્સ ના પર આધારિત. ધ સેન્સ ઓફ ટચ મીન્સ સ્પર્શેન્દ્રિય. તો સ્પર્શેન્દ્રિય સ્પર્શ જ્ઞાન પર આધારિત હતો. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ. મિસ સુલિવાન એક શબ્દ બોલતા એન્ડ આસ્ક મી અને મને કહેતા ટુ ટચ સ્પર્શ કરવાનું. હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. હર લિપ્સ મીન્સ હોઠ, થ્રોટ મીન્સ ગળું. તો જ્યારે મિસ સુલિવાન જ્યારે બોલતા ત્યારે મને તેમના ગળા અને તેમના થ્રોટ મીન્સ ગળું અને લિપ્સ મીન્સ હોઠ, તેમના હોઠ અને ગળાને સ્પર્શ કરવાનું મને કહેતા હતા. I learned to speak through the movements of the lips and the vibration in the throat. I learned to speak. હું બોલતા શીખી હતી. લર્નનું પાસ્ટ ફોર્મ છે લર્ન. I learned to speak through the movements of the lips and the vibration in the throat. તો જે લિપની જે મુવમેન્ટ થાય છે એના પરથી અને ગળાના વાઇબ્રેશન કંપારી ધ્રુજારી પરથી હું બોલતા શીખી હતી. When I uttered my first word, it gave me boundless delight. When I utter means બોલવું, ઉચ્ચારવું. જ્યારે હું પહેલી વખત મેં શબ્દ હું બોલી ત્યારે it gave me boundless delight. તેણે મને ખૂબ જ અપાર આનંદ આપ્યો હતો, મને અપાર આનંદ થયો હતો. Now I started talking with my toys, stones, trees and birds in the garden. Now means હવે. I started મેં શરૂ કર્યું હતું ટોકિંગ વાતચીત કરવાનું with my toys મારા રમકડા સાથે, સ્ટોન્સ પથ્થર સાથે, ટ્રીઝ વૃક્ષો સાથે એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન અને બગીચામાં રહેલા પક્ષીઓ સાથે. I felt amazed and delighted as my sister ran to me when I called her. I felt amazed. ખરેખર મને અમેઝડ આશ્ચર્યચકિત થવું, નવાઈ લાગવી. I felt amazed મને નવાઈ લાગી and delighted અને આનંદિત પણ થઈ. એજ જ્યારે my sister ran to me મારી સિસ્ટર મારી બહેન મારી તરફ દોડતી આવી. when જ્યારે I called her મેં જ્યારે તેણીને બોલાવી અને તરત જ તે જ્યારે મારી તરફ દોડતી આવી, મારી પાસે દોડતી આવી ત્યારે ખરેખર મને નવાઈ લાગી અને ખૂબ જ આનંદિત થઈ. એન્ડ માય ડોગ ઓબેડ માય કમાન્ડ્સ અને મારા કૂતરાએ પણ મારા કમાન્ડ આદેશનો ઓબે એટલે આજ્ઞાનું પાલન કરે છે. I was able to speak. It was a miracle. ખરેખર I was able means શક્તિમાન. હું બોલવા માટે શક્તિમાન હતી તે ખરેખર મારા માટે એક મિરેકલ મીન્સ ચમત્કાર હતો. When I studied seriously, it seemed more like play than work. જ્યારે હું અભ્યાસને એકદમ સિરિયસલી ગંભીરતાપૂર્વક કરતી હતી ત્યારે પણ તે મને કામ કરતાં તેમાં રમત વધારે લાગતી હતી. Whenever anything delighted or interested me, Miss Sullivan would talk about that as if she were a little girl herself. Whenever જ્યારે anything delighted કોઈ વસ્તુ મને આનંદ અપાવે અથવા તો મને એમાં રસ પડે ત્યારે મિસ સુલિવાન વુડ ટોક અબાઉટ ધેટ તે વિશે વાત કરતા હતા. એઝ ઇફ મીન્સ જાણે કે શી વેર અ લિટલ ગર્લ હરસેલ્ફ જાણે કે તે પોતે એક નાનકડી છોકરી હોય દીકરી હોય એવી રીતે તે મારી સાથે વાતચીત કરતા હતા. She taught subject like science by making it so interesting that I remembered everything. She taught subjects like science. તેઓ સાયન્સ જેવા સબ્જેક્ટ પણ એવી રીતે શીખવતા by making it so interesting that એટલું રસપ્રદ બનાવીને શીખવતા હતા કે I remembered everything મને દરેક વસ્તુ યાદ રહેતી હતી. Finally, my teacher began teaching me to read. ફાઇનલી અંતે મારા ટીચર શિક્ષિકાએ મને વાંચતા શીખવવાનું શરૂ કર્યું. I first read raised letters and later on read with braille.
આઈ ફર્સ્ટ રેડ રેઝડ લેટર્સ. રેઝડ મીન્સ ઉપસેલા. મેં સૌ પ્રથમ ઉપસેલા અક્ષરો વાંચ્યા. એન્ડ લેટર ઓન અને પાછળથી રેડ વિથ બ્રેલ અને પાછળથી બ્રેલ લિપિ દ્વારા વાંચતા શીખે. I learned to write with both ordinary as well as braille typewriter. I learned હું શીખી હતી to write લખવાનું with both બંને રીતે ordinary as well as braille typewriter સાદા અને braille typewriter બંને વડે લખતા હું શીખી હતી. I was well on my path to becoming a well educated person. I was well on my path to becoming a well educated person. એક સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ પર હું પ્રગતિ કરી રહી હતી. I was provided all the possible opportunities to develop my abilities and I made the maximum use of them. I was provided મને પૂરી પાડવામાં આવી હતી. પ્રોવાઈડ મીન્સ પૂરી પાડવી. ઓલ ધી પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ શક્ય તેટલી બધી જ તક. ઓપોર્ચ્યુનિટી મીન્સ તક. ટુ ડેવલપ માય એબિલિટીઝ મારી ક્ષમતાઓને વિકસાવવા માટે દરેક તક મને પૂરી પાડવામાં આવી હતી શક્ય એટલી. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ અને મેં દરેક તકનો વધુમાં વધુ મહત્તમ ઉપયોગ કર્યો. હવે પછીનો યુનિટ એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું એટલે કે પાર્ટ 2માં જોઈશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.